નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ થઈ 15 સપ્ટેમ્બર 2014, સોમવાર, ભાદરવા વદ સાતમ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિ છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનો ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિ નામાંક્ષર છે અ લ ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક દ્વિધા વધુ રહે. આજે ખટપટના પણ ભોગ બનાય. કોઈની સાથે તકરાર ના થાય તેનું ધ્યાન રાખવું. સરકાર ક્ષેત્રે જે લોકો કામકાજ કરે છે, યુનિફોર્મ વાળી નોકરી કરી રહ્યા છે, સોના ઝવેરાતને લગતું કામ કરે છે, તેવા લોકો માટે આજે કંટાળાજનક પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે. પડવા વાગવા લપસવાના પણ યોગ છે, માટે તકેદારી રાખવી. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ વ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે. આજે ધાર્યા કામ વધુ થાય. નવીન કાર્યનું આયોજન થઈ શકે છે. કોઈ પણ કામકાજમાં આજે અન્યનો સાથ સહકાર મળે. માર્કેટિંગ ક્ષેત્રે વધુ મહેનત વધુ યોગ્ય છે. કલર કેમિકલ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં તમારે આજે કંઈક નવીનતા દેખાય તેવી પણ સંભાવના છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ કામ કરો તો લાભ સંભવિત છે. મિથુન રાશિ નામાંક્ષર છે ક છ ધ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે મિથુન રાશિના જાતકો માટે કંઈ પણ પ્રકારના નાના નાના કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય. વાર્તાલાપમાં આજે પોતાના ધાર્યા કામમાં પણ કંઈક તકલીફ આવી શકે, માટે આજે કામકાજમાં ધીરજ વધુ રાખવી. માર્કેટિંગ ક્ષેત્રે શક્ય હોય એટલું બધું કામ કરવું. કોઈ જગ્યાએ આકસ્મિક નાણાકીય ખર્ચ પણ સંભવિત છે. આજે આંખની તકલીફ અને વાણી બાબતે થોડીક તકેદારી વધુ રાખો તો વધુ ઈચ્છનીય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો જો અનુભવ મુજબ નાનું જ કામ કરે એ વધુ ઈચ્છનીય છે. કર્ક રાશિ નામાંક્ષર છે ડ હ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. માનસિક ઉદ્વેગ આજે વધુ રહે. નાની નાની બાબતોમાં ખટપટ ન થાય તેનું ધ્યાન રાખવું. વિચારો આજે થોડાક નકારાત્મક રહે, માટે પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવું જરૂરી છે. નાણાં ધીરધાને લગતું જે કામ કરી રહ્યા છે, ખાણીપીણી મોજશોખને લગતું કામ કરે છે, તેવા લોકોએ કામકાજમાં થોડીક તકેદારી વધુ રાખવી વધુ જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું અગત્યનું છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે રાબેતા મુજબના કામકાજમાં દિવસ પસાર થાય. કોઈ જગ્યાએ માનસિક ઉદ્વેગ વધુ લાગે. આજના દિવસ દરમિયાન કોઈ વડીલને કંઈ પણ બાબતે ક્યાંક ને ક્યાંક ચિંતા આવી શકે છે, માટે આજે ધીરજ અને શાંતિ રાખવી પણ જરૂરી છે તેમ ચોક્કસપણે કહી શકાય છે. કોઈ પણ કાર્ય કરો આજે સમય અને નાણાંનો પણ વ્યય થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે. આજે કામકાજમાં પણ ધીરજનો અભાવ વર્તાય, પરંતુ કામકાજમાં રચ્યા પચ્યા રહો એ વધુ સારું છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ નાનું જ કામ કરવું જરૂરી છે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ જોવા મળે. ધાર્યા કામ થાય. આજના દિવસે તમે તમારા ભૂતકાળમાં કોઈની સાથે કામકાજમાં કંઈ પણ પ્રકારના તકલીફભર્યા પ્રસંગો થયા હોય તેના નિરાકરણ માટે પ્રયત્ન કરો તો આજે વધુ યોગ્ય છે તેમ પણ કહી શકાય. વિદ્યાર્થી વર્ગ હોય કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરતા હોય, કોઈ વિષય શીખવા સમજવામાં અઘરો પડતો હોય, એ વિષય શીખવામાં જો આજે મહેનત કરો તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો પણ કહી શકાય. સ્ટેશનરીને લગતા જે કોઈ કામ કરે છે, દલાલીને લગતું કામ કરે છે, કમિશનને લગતા કામ કરે છે, તેવા લોકો માટે આજે કામકાજમાં પણ ક્યાંક ઉત્સાહ જોવા મળે તેમ પણ કહી શકાય.
શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકો જો પોતાના અનુભવને આધારે નિર્ણય લઈને કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. તુલા રાશિ નામાંક્ષર છે ર ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. આજે ખટપટ થોડીક વધુ રહે માટે શાંતિ રાખવી, વાદ વિવાદથી દૂર રહેવું, વાહન ધીમેથી ચલાવવું અને મુસાફરીમાં પણ તકેદારી વધુ રાખો તો વધુ ઈચ્છનીય છે. એલર્જીની તકલીફ અને ડાયાબિટીસ જેવી તકલીફ હોય તો આજે થોડું વધુ ચોકસાઈ રાખો એ વધુ અગત્યનું છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજે કંઈ પણ પ્રકારનું જોખમ ન કરવું એ સલાહભર્યું છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ ઉમંગ વધુ દેખાય. જાહેર જીવનમાં આજે તમારી પ્રતિભા પણ સારી અંકાય. તમારા કામની કદર થાય. માર્કેટિંગ ક્ષેત્રે આજે વધુ મહેનત વધુ યોગ્ય છે. ધાતુને લગતું કોઈ કામ હોય અથવા બાંધકામને લગતા કોઈ કામ કરતા હોય, ટ્રાન્સપોર્ટેશનને લગતા કામ કરતા હોય તેવા લોકો માટે આજે ઉત્સાહ સારો જોવા મળે તેવી પણ સંભાવના છે. આજે શક્ય હોય ત્યાં સુધી મસ્તી મજાક અને ઉશ્કેરાટથી દૂર રહેવું એ પણ જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ કામ કરો તો લાભ સંભવિત છે. ધન રાશિ નામાંક્ષર છે ભ ફ ધ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડા સાવચેતીથી પસાર કરવો. માનસિક ઉદ્વેગ વધુ લાગે, ખટપટના ભોગ બનાય. આજના દિવસે કમરની તકલીફ, હાડકાની તકલીફ, પેટની તકલીફથી જરા સાચવવું. કોઈ પણ બાબતે કોઈની ઉશ્કેરાટના ભોગ ન બનાય તેનું ધ્યાન રાખવું. વાહન ધીમેથી ચલાવવું પણ જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું જરૂરી છે. મકર રાશિ નામાંક્ષર છે ખ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ છે. ઉત્સાહ વધુ જોવા મળે, ધાર્યા કામ થાય, નવીન વાતની આપ લે થઈ શકે, કોઈ જગ્યાએ મુસાફરીના પણ આયોજન થાય. માર્કેટિંગ ક્ષેત્રે શક્ય હોય એટલી વધુ મહેનત આજના દિવસે વધુ યોગ્ય છે તેમ જરૂરથી કહી શકાય. જૂના કોઈ પણ મિત્રો સગા સ્નેહીઓ જોડે સારી મનની વાતની આપ લે થાય તેવા સંજોગો પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ કામ કરો તો લાભ સંભવિત છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ શ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. રોજબરોજના કામકાજ મુજબ દિવસ પસાર થાય. કોમ્પ્યુટરનું ફિલ્ડ, લાકડાનું કામ, ચામડાનું કામ, ધાતુનું કામ કરતા હોય એમાં ધાર્યા કરતાં વધુ થોડો સમય પસાર થાય. કામકાજમાં વિલંબિતતા પણ થઈ શકે છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં નોકરી કરે છે તેવા લોકો માટે કામકાજમાં ક્યાંક ક્યાંક કંટાળાજનક સ્થિતિ પણ જોવી પડે તેવી સંભાવના છે. પણ કામકાજ દિવસને અંતે રાજી ખુશીથી પૂર્ણ થાય તેવા સંજોગો પણ કહી શકાય. હાડકાની તકલીફ, કમરની તકલીફ, વાયુ, ગેસ, એસિડિટી, અપચાની તકલીફ હોય તો આજે આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખો તો વધુ ઈચ્છનીય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં અનુભવ મુજબ નાનું જ કામ કરવું ઈચ્છનીય છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય છે. આજના દિવસે કામકાજમાં રચ્યા પચ્યા રહેવાના યોગ રહે, પરંતુ મિત્રોનો કંઈ પણ પ્રકારનો સહયોગ થાય, કંઈ નવીન વાર્તાલાપ થાય તેવી સંભાવના છે. કોઈ જગ્યાએ પ્રવાસનું પણ આયોજન આજે થાય. માર્કેટિંગ ફિલ્ડમાં શક્ય હોય એટલી વધુ મહેનત કરવી. તેમાં પણ જે લોકો ફાર્માસ્યુટિકલ કંપનીનું માર્કેટિંગ કરે છે, બેન્કિંગ કે ફાઇનાન્સ કંપનીનું માર્કેટિંગ કરે છે તેવા લોકો માટે આજે વધુ મહેનત વધુ યોગ્ય ફળ આજે અથવા ભવિષ્યમાં પણ મળે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તેમ ચોક્કસપણે કહી શકાય છે. તદુપરાંત જે લોકો શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થા કે કોઈ રાજકીય પક્ષ સાથે કામકાજ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં થોડો ઉત્સાહ અને નવીનતા દેખાય તેવું પણ સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે અનુભવ મુજબ કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપો. નમસ્કાર.